હર મહાદેવ. વેદ વ્યાસ રચિત શ્રી શિવ મહાપુરાણનું શ્રવણ અતિ કલ્યાણકારી અને શિવ કૃપા પ્રાપ્ત કરનારું છે. આજે આપણે રુદ્ર સંહિતાના સૃષ્ટિખંડમાં અધ્યાય 16નું શ્રવણ કરીશું. માનુષી સૃષ્ટિની ઉત્પત્તિ. બ્રહ્મા બોલ્યા, હે નારદ, મેં સ્વયં શબ્દાદિ પંચભૂત દ્વારા પંચીકરણ કરી તેમાંથી સ્થૂળ આકાશ, વાયુ, જળ, અગ્નિ, પૃથ્વી તથા પર્વત, સમુદ્ર, વૃક્ષાદિ તથા કળાદિ યુગ પર્યંત કાળની પણ મેં રચના કરી. મારા નેત્રમાંથી મરીચીને, હૃદયમાંથી ભૃંગુને, શિરમાંથી અંગિરાને તથા વ્યાનમાંથી ઋષિ શ્રેષ્ઠ પુલહને નિર્માણ કર્યા. હે મુનિ શ્રેષ્ઠ, આ રીતે હું મહાદેવની કૃપાથી આ સૃષ્ટિના સાધનને નિર્માણ કરી કૃતાર્થ થયો. હે મુનિ, વળી મેં મારા શરીરમાંથી સૂર, અસુર આદિ અનેક પુત્રો બનાવ્યા. વળી તેમને યોગ્ય પુત્રો પણ આપ્યા. અંતર્યામી શંકરની પ્રેરણાથી મેં મારા 2 ભાગ કરી 2 રૂપો કર્યા. હે મુનિ, હું અર્ધાથી નારી રૂપે તથા અર્ધા વડે પુરુષ રૂપે થયો. તે વડે સર્વના સાધનરૂપ પરમોત્તમ એક મિથુન બનાવ્યું. તેમાં પુરુષ પરમ સાધક રૂપે સ્વયંભૂ મનુરૂપે થયા તથા યોગીની તપસ્વીની શતરૂપા સ્ત્રી થઈ. હે તાત, તેણે વિવાહની વિધિ વડે મૈથુની સૃષ્ટિ ઉત્પન્ન કરી. તેમાં તેણે પ્રિયવ્રત પુત્રને ઉત્પન્ન કર્યો. બીજો પુત્ર ઉત્તાનપાદ તથા ત્રીજી કન્યા જન્મી. આકૃતિ, દેવહૂતિ તથા પ્રસૃતિ નામવાળીમાંથી આકૃતિ રુચિને આપી તથા દેવહૂતિ દર્દમને આપી. ઉત્તાનપાદની નાની બહેન પ્રસૃતિ દક્ષ પ્રજાપતિને આપી. તેમાં પ્રસૃતિના સંતાન વડે ચરાચર જગત વ્યાપ્ત થયું. આકૃતિમાં રુચિથી દક્ષિણા સહિત યજ્ઞ ઉત્પન્ન થયો. યજ્ઞથી દક્ષિણામાં 12 પુત્રો ઉત્પન્ન થયા. હે મુનિ, દેવહૂતિમાં કરદમથી અનેક પુત્ર ઉત્પન્ન થયા. દક્ષની 24 કન્યા થઈ. દક્ષે શ્રદ્ધાને લઈ 13 કન્યા ધર્મને આપી. હે મુનીશ્વર, આ ધર્મની સ્ત્રીઓના નામ સાંભળો. શ્રદ્ધા, લક્ષ્મી, ઘૃતિ, તુષ્ટિ, પુષ્ટિ, મેધા, ક્રિયા, બુદ્ધિ, લજ્જા, વસુ, શાંતિ, સિદ્ધિ તથા કીર્તિ. આ 13 ધર્મની સ્ત્રી છે. તેમાંથી જે 11 કન્યા થઈ, જેવી કે સુલોચના, ખ્યાતિ, સત્પથ સંભૂતિ, સ્મૃતિ, પ્રીતિ, ક્ષમા, સન્નતિ, અનુરૂપા, ઉર્જા, સ્વાહા તથા સ્વધા. ભૃગુ, ભવ, મરીચી, અંગિરા મુનિ, પુલત્સ્ય, પુલહ, ક્રતુ, અત્રિ, વસિષ્ઠ, વહિન તથા પિતર, આ 11ને યથાક્રમે કરી આ શ્રેષ્ઠ કન્યાઓ પરણાવી. તેમના સંતાનો વડે ચરાચર સહિત 3 લોક વ્યાપ્ત થઈ ગયા. આ રીતે અંબિકાપતિની આજ્ઞાથી કર્માનુસાર અનેક પ્રાણી તથા બ્રાહ્મણો ઉત્પન્ન થયા. કલ્પના ભેદથી દક્ષને 60 કન્યા કહેવાય છે. 20 ચંદ્રમાને તથા 13 કશ્યપને આપી. વળી હે નારદ, 4 પરરૂપ ગરુડને આપી. ભૃંગુ, અંગિરા તથા કૃશાશ્વને 2 કન્યા આપી. તેમાંથી ચરાચર અનેક સૃષ્ટિ થઈ. હે મુનિશ્રેષ્ઠ, દક્ષે વિધિપૂર્વક 13 કન્યા કશ્યપને આપી હતી. તેના સંતાનો વડે ચરાચર 3 લોક વ્યાપ્ત થઈ ગયું. સ્થાવર તથા જંગમ કંઈ પણ તેમાં ન્યૂનતા ન રહી. દેવ, ઋષિ તથા દૈત્ય પ્રગટ થયા. પાતાળથી લઈ સત્યલોક સુધી સઘળું બ્રહ્માંડ વ્યાપ્ત થઈ ગયું. દક્ષ પ્રજાપતિથી ઉત્પન્ન થયેલ શિવા સતી રૂપે થઈ. શંકરની સાથે પરણ્યા. પિતાના યજ્ઞમાં નાદ વડે તે શરીરનો ત્યાગ કરી પોતાના પદને પ્રાપ્ત થયા. વળી દેવોની પ્રાર્થનાથી તે શિવા પાર્વતી રૂપે થયા. અત્યંત તપશ્ચર્યા કરી ફરી શિવની સમીપ તે પ્રાપ્ત થયા.
હે મુનીશ્વર, શિવાના અનેક નામો થયા, જેવા કે કાલિકા, ચંડિકા, ભદ્રા, ચામુંડા, વિજયા, જયા, જયંતી, ભદ્રકાલી, દુર્ગા, ભગવતી, કામ્યાખ્યા, કામદા, અંબા, મૃડાની, સર્વમંગલ. આ અનેક નામો ભુક્તિ તથા મુક્તિને આપનારા છે. પણ ઘણું ખરું નામ પાર્વતી છે. પરમાત્મા રૂપ શિવ, શિવા સહિત મનોહર દેવે કૈલાસમાં પોતાનું મનોહર ભવન બનાવ્યું છે. બ્રહ્માંડનો નાશ થાય પણ આ સદાશિવનો નાશ થતો નથી. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતા સૃષ્ટિખંડમાં માનુષી સૃષ્ટિની ઉત્પત્તિ નામનો 16મો અધ્યાય. અત્રે શ્રી હરિઓમ. અધ્યાય 17. ગુણનિધિ જુગારી. સૂત બોલ્યા, હે મુનીશ્વરો, બ્રહ્માના આ વચન સાંભળી નારદ નમસ્કાર કરી બોલ્યા, ભક્તવત્સલ શંકર ક્યારે કૈલાસ પર ગયા તથા મહાત્મા કુબેરની સાથે તેમની મિત્રતા ક્યાં થઈ? પરિપૂર્ણ તથા શિવની આકૃતિરૂપ હરે ત્યાં શું કર્યું ને તે સર્વ મને કહો. બ્રહ્મા બોલ્યા, હે નારદ મુનિ, હું શંકરનું ચરિત્ર કહું છું, તે તમે સાંભળો. કાંપિલ્ય નગરમાં યજ્ઞ વિદ્યામાં કુશળ સોમયાગી નામનો કુળમાં ઉત્પન્ન થયેલ તથા દીક્ષાને પામેલ યજ્ઞદત્ત નામે એક પુત્ર હતો. આ બ્રાહ્મણ વેદાંત આદિમાં ચતુર તથા કીર્તિના આશ્રય રૂપે હતો. યજ્ઞદત્ત દીક્ષીને ગુણનિધિ નામનો એક પુત્ર હતો. 8 વર્ષમાં તેને યજ્ઞોપવીત આપી તેને અધ્યયન કરવા મોકલવામાં આવ્યો હતો. પણ પિતા ન જાણે તેમ તે દ્યુત ખેલતો હતો. તેણે બ્રાહ્મણોનો આચાર છોડી દીધો. તે સંધ્યા સ્નાનથી પણ પરાગમુક્ત થયો. તે વેદશાસ્ત્ર તથા દેવ અને બ્રાહ્મણની નિંદા કરવા લાગ્યો. તે નટ તથા પાખંડી લોક સાથે પ્રેમ કરવા લાગ્યો. કોઈ વખતે તે પોતાની સ્ત્રીને પૂછતો કે હે કલ્યાણી, ગુણનિધિ ઘરમાં કેમ નથી? ભણવા માટે 2-3 મિત્રો સાથે તે બહાર ગયો છે. એકનો એક છોકરો હોવાથી માતા દીક્ષિતની પાસે આ પ્રમાણે જુઠ્ઠું બોલતી. જ્યારે તે 16 વર્ષનો થયો ત્યારે કેશાંત સંસ્કાર તેને કરાવવામાં આવ્યા. પછી દીક્ષિત યજ્ઞદત્તે પોતાના પુત્રનો ગુહ્યોક્ત વિધાન વડે વિવાહ કર્યો. મા ગુણનિધિને એકાંતમાં બેસાડી ઘણું સમજાવતી તથા પ્રેમથી કહેતી, હે પુત્ર, તારા મહાત્મા પિતા અત્યંત ક્રોધી છે. જો તે તારું તથા મારું ચરિત્ર જાણી જશે તો તને તથા મને મારશે. હું તારા પિતા આગળ દરરોજ તારી કુચેષ્ટાને છુપાવી રાખું છું. તારા પિતાની પ્રતિષ્ઠા સદાચાર વડે છે. આ ખ્યાતિ તારા દાદાથી જ ચાલતી આવે છે. તું નઠારા છોકરાનો સંસર્ગ છોડી દે. તું તારી નઠારી ચાલ છોડી દે. હે પુત્ર, તારા મામા પણ વિદ્યા તથા કુળમાં શ્રેષ્ઠ છે. તું 2 વંશમાં શુદ્ધ છે. હે પુત્ર, જ્યારે આ રાજા તારી કુચેષ્ટાને જાણશે ત્યારે તારા બાપના પરથી શ્રદ્ધા ઓછી કરી તેની આજીવિકાનો નાશ કરશે. તારા પિતાને તથા મને સઘળા નઠારા કહેશે. અરે, વિધાતાની ગતિ કેવી બળવાન છે કે જેથી મને તારા જેવો પુત્ર ઉત્પન્ન થયો. માતા તેને ઘણો ઉપદેશ આપતી હતી પણ તેણે પોતાના કર્મને છોડ્યું નહીં. આ દુષ્ટ બુદ્ધિવાળો ઘરમાં જે કાંઈ દેખે તે ઉપાડી જાય. તેણે વસ્ત્ર તથા પેટી આદિ સઘળું જુગારીને આપી દીધું. એક વખત રત્નની એક વીંટી જે પોતાના પિતા પહેરતા હતા તથા જે ઘરમાં પડેલી હતી તે ઘરમાંથી ઉપાડી જઈને જુગારીને આપી દીધી. દીક્ષિતે આ વીંટી જુગારીના હાથમાં જોઈ તથા તેને પૂછ્યું કે આ અંગૂઠી તને કોણે આપી? ત્યારે તેણે કહ્યું, હે બ્રાહ્મણ, તું મારા પર આક્ષેપ કેમ કરે છે? શું મેં કાંઈ ચોરી કરી છે? રૂપિયા આપી મેં તારા પુત્ર પાસેથી આ વીંટી વેચાતી લીધી છે. કેવળ તેણે મને આ અંગૂઠી આપી નથી પણ જુગારીઓને તેણે પુષ્કળ ધન આપ્યું છે. દીક્ષિતજી, આજ સુધી આપે જુગારીઓમાં શિરોમણી, વિનયથી રહિત તથા અનિતિમાં પંડિત પોતાના પુત્રને કેમ જાણ્યો નહીં?
આ સાંભળી લજ્જાથી દીક્ષિતે પોતાનું મસ્તક નીચે નમાવ્યું તથા વસ્ત્ર વડે મુખ ઢાંકી તે પોતાના ઘેર ગયો. દીક્ષિત યજ્ઞદત્ત પોતાની સ્ત્રીને કહેવા લાગ્યો, હે દીક્ષિતાયની, હે ધૂર્ત, તારો ગુણનિધિ નામનો પુત્ર ક્યાં ગયો છે? તે બોલી, હાલમાં હું મધ્યાહ્ન સ્નાનની ક્રિયામાં લાગેલી છું. હે દેવ, હાલમાં હું પૂજા માટે સામગ્રી એકઠી કરું છું. હે પ્રિય, અતિથિઓના આગમનનો આ સમય વીતી જાય છે. હું કોઈ પણ વાસણમાં રાખી તે ભૂલી ગઈ છું. હાલમાં મને તે યાદ આવતી નથી. દીક્ષિતે કહ્યું, અસત્ય બોલનારી, જ્યારે જ્યારે હું તને પૂછતો કે પુત્ર ક્યાં ગયો છે, ત્યારે ત્યારે તું કહેતી કે તે હાલ તો 2-3 મિત્રની સાથે ભણવા ગયો છે. તું ભય છોડી સત્ય કહી દે. હે ખરાબ કુલોત્પન્ના, વધારે કહેવાથી શું? તારા પર ક્રોધ કરવો વૃથા છે. હું ભોજન ક્યારે કરીશ કે બીજી સ્ત્રી સાથે આ જ વખતે વિવાહ કરીશ? કુળને કલંક લગાડનારા દુષ્ટ કરતાં તો હું સંતાન રહિત સારો હતો. કુપુત્ર તથા કલંકવાળા પુત્ર કરતાં પુત્ર રહિત મનુષ્ય રહેવું વધારે સારું છે. દીક્ષિતે સ્નાન કરી નિત્યવિધિ કર્યો તથા તે જ દિવસે કોઈ શ્રોતીય કન્યા સાથે પોતાનું પાણી ગ્રહણ કર્યું. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતા સૃષ્ટિખંડમાં ગુણનિધિ જુગારી નામનો 17મો અધ્યાય અત્રે. શ્રી હરિ ઓમ. અધ્યાય 18. ગુણનિધિને શિવ દર્શન. બ્રહ્મા બોલ્યા, આ વૃત્તાંત સાંભળી પોતાના ભાગ્યની નિંદા કરતો દીક્ષિતનો પુત્ર બીજી દિશા તરફ ચાલતો થયો. તે અત્યંત ચિંતા પામ્યો તથા બોલ્યો કે હું ક્યાં જાઉં તથા હું શું કરું? મેં વિદ્યાનું અધ્યયન કર્યું નહીં, તેમજ હું નિર્ધન છું. મને આવું વ્યસન કેમ લાગ્યું? અરે, પ્રારબ્ધ બળવાન છે. ભાવિ કર્મનું આ ફળ છે. હું તો ભિક્ષા માંગવી પણ જાણતો નથી. હવે હું કોની પાસે જાઉં? હે નારદ! જ્યારે આ રીતે અત્યંત ચિંતાતુર થયો તથા અતિદિન થઈ ગયો ત્યારે એક વૃક્ષની નીચે સૂર્ય ભગવાન અસ્ત પામ્યા. આ સમયે કોઈ મનુષ્ય શંકરનું પૂજન કરવા માટે સામગ્રી લઈ નગરથી બહાર આવ્યો. શિવાલયમાં પ્રવેશ કરી તે બુદ્ધિમાન શિવના ભક્તે પ્રેમ ભક્તિથી શિવની પૂજા કરી. યજ્ઞદત્તનો પુત્ર ભૂખ્યો થયો હતો. તેણે આ ભક્તની પાછળ પાછળ ચાલવા માંડ્યું. આ માણસ જે કાંઈ શિવ પર અન્ન ચડાવશે તે સર્વ હું લઈ લઈશ. આ રીતે આશામાં તે શિવના મંદિરના દ્વાર પર બેસી મહાપૂજાને જોવા લાગ્યો. ભક્તજનો સૂઈ ગયા ત્યારે નૈવેદ્ય લેવા તેણે મંદિરમાં પ્રવેશ કર્યો. યજ્ઞદત્તનો પુત્ર આદરથી શિવના નૈવેદ્યને પ્રેમથી લઈ બહાર જતો હતો ત્યારે તેના પગના ખખડાટથી કોઈ એક પુરુષ જાગી ગયો. આ કોણ છે? આ કોણ છે? પકડો, પકડો, એમ તે બોલવા લાગ્યો. તે ભયથી નાઠો ત્યાં સુધી પૂરના રક્ષકોએ તેને માર્યો. એક ક્ષણ મૂર્છાથી આંધળો થઈ ગયો. હે મુનિ, આ યજ્ઞદત્તના પુત્રે નૈવેદ્ય ભક્ષણ કર્યું નહીં. એટલામાં જ પાશ તથા મુદ્ગર હાથમાં લઈ યમદૂતો તેને લેવા માટે આવ્યા. શોભાયમાન દિવ્ય વિમાન લઈ શિવના પાર્ષદ પણ ત્યાં આવી પહોંચ્યા. શિવગણ બોલ્યા, હે યમરાજના ગણો, આ બ્રાહ્મણ દંડને યોગ્ય નથી. આના સઘળા પાપ નાશ પામ્યા છે. યમના ગણોએ કહ્યું કે, હે ગણો, આ બ્રાહ્મણ અત્યંત નઠારા આચરણવાળો છે. તેણે કુળાચારનો ત્યાગ કરી દીધો છે. માતા પિતાના વચન તેને પાળ્યા નથી. સત્ય, શૌચ, સંધ્યા તથા સ્નાનથી પણ તે ભ્રષ્ટ છે. તેણે શિવના નિર્માલ્યનું ઉલ્લંઘન કર્યું છે. શિવના નિર્માલ્યને ખાવાવાળો, શિવના નિર્માલ્યનું ઉલ્લંઘન કરનારો તથા શિવ નિર્માલ્યને આપનારા તેવા આનો સ્પર્શ અપુણ્ય કરનારો છે. શિવના ગણ બોલ્યા, હે યમના કિંકરો, શિવધર્મ સૂક્ષ્મ છે. સૂક્ષ્મ દ્રષ્ટિવાળા જ તેને જાણી શકે છે. આ યજ્ઞદત્તના પુત્રે જે કર્મ કર્યું છે તે સાવધાન થઈ સાંભળો. લિંગના મસ્તક પર ગળતી દીપની છાયાને તેણે નિવારણ કરી. રાત્રિમાં તેણે પોતાનું વસ્ત્ર ફાડી તેમાં બત્તી રૂપે નાખ્યું. શિવના નામો તેણે સાંભળ્યા છે.
બીજું, વિધિપૂર્વક કરેલી પૂજા એને જોઈ. સ્થિર ચિત્ત થઈ તે નિરાહાર થઈ બેસી રહ્યો. આથી તે મારી સાથે હવે શિવલોકમાં જશે. વળી શિવનો અનુગામી થઈ તે મહાભોગ ભોગવશે. પાપ રહિત થઈ તે કલિંગ દેશનો રાજા થશે. પછી યમના દૂતોએ યમરાજને આ સર્વ વાત નિવેદન કરી. ધર્મરાજ બોલ્યા, હે ગણો, સંસારમાં જેટલા ત્રિપુંડ ધરનારા છે, જેટલાએ સફેદ વિભૂતિ લગાડી છે, તે સર્વને તમારે છોડી દેવા. તેઓને અમારી પાસે કદી લાવવા નહીં. જે લોકમાં જટાધારી છે, જે રુદ્રાક્ષ ધારણ કરનારા છે, તે સર્વને છોડી દેવા. જેઓ આજીવિકા અર્થે શિવના વેશને ધારણ કરનારા છે, તેને પણ છોડી દેવા. તે બ્રાહ્મણ શિવના દૂત દ્વારા પવિત્ર મનવાળો થઈ કૈલાસે ગયો. ત્યાં શિવા તેમજ શિવનું સેવન કરી કલિંગના રાજા અરિદમના પુત્ર રૂપે થયો. તે શિવની સેવામાં પરાયણ થયો. પિતાના મરણ પછી યુવાવસ્થામાં રાજ્ય પામી તેણે પ્રીતિથી અનેક શિવધર્મ પ્રગટ કર્યા. આ દમ રાજા બીજા કોઈ ધર્મને જાણતો નહોતો. સર્વ શિવાલયમાં દીપદાન સિવાય બીજું કશું જાણતો હતો નહીં. રાજ્યના પટેલોને બોલાવી તેમણે આજ્ઞા આપી કે દરેક શિવાલયમાં દીપદાન આપો. આ રીતે થોડી પણ શંકરની સેવા સમય પર બહુ ફળ આપે છે. આ શિવનું ચરિત્ર સંતોષથી સાંભળવાથી સર્વ કામના પૂર્ણ થાય છે. શિવની સાથે મિત્રતાને તે કેવી રીતે પામ્યો તે સંબંધી એકાંત મનથી હું તમને કહું છું, તે તમે સાંભળો. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતા સૃષ્ટિખંડમાં ગુણનિધિને શિવ દર્શન નામનો 18મો અધ્યાય. અત્રે શ્રી હરિ. હર હર મહાદેવ. અધ્યાય 19. ગુણનિધિને ધનપતિની પ્રાપ્તિ. બ્રહ્મા બોલ્યા, પદ્મકલ્પમાં મારા માનસપુત્ર પુલત્સ્યમાંથી વિશ્રવાનો જન્મ થયો. તેનો પુત્ર વૈશ્રવણ થયો. તેણે વિશ્વકર્માની બનાવેલ અલકાપુરીને ભોગવી તથા મહાતપશ્ચર્યા કરી શંકરને સંતુષ્ટ કર્યા. જ્યારે તે કલ્પ વીતી ગયો તથા મેઘવાહન કલ્પનો આરંભ થયો, તેવામાં યજ્ઞદત્તના પુત્રે મહાન તપ કર્યું. ત્યારબાદ તે ચિત્તને પ્રકાશ કરનારી શિવની કાશીને પ્રાપ્ત થયો. તે 11 રુદ્રની સમીપ તપશ્ચર્યા કરતો રહ્યો. 10,000 વર્ષ વીતી ગયા. પ્રસન્ન મને મહાદેવ બોલ્યા, હે અલકાપતિ, જે તારી ઈચ્છા હોય તે વર માંગી લે. તેણે કહ્યું, હે નાથ, આપના ચરણકમળના દર્શનનું સામર્થ્ય મારા નેત્રોને આપો. આપનું મને સાક્ષાત દર્શન થાય. હે શશિશેખર, બીજું શું જોઈએ? દેવના દેવ ઉમાપતિએ હાથના તળિયાથી સ્પર્શ કર્યો. તેને પોતાના દર્શનનું સામર્થ્ય આપવા તેણે નેત્ર ઉઘાડી પહેલાં ઉમાના જ દર્શન કર્યા. તે વિચારવા લાગ્યો કે શિવના સમીપ આ સર્વાંગ સુંદરી કોણ છે? તેણે કેવું તપ કર્યું હશે? શું તેનું તપ મારા તપ કરતાં વિશેષ હશે? વારંવાર આમ કહી ક્રૂર દ્રષ્ટિ વડે તે ઉમાને જોવા લાગ્યો. કુટિલતાથી જોવાને લીધે તેનું વામ નેત્ર ફૂટી ગયું. દેવીએ શંકરને કહ્યું, આ દુષ્ટ તપસ્વી કોણ છે? વારંવાર મને જોઈ કહે છે કે આપ મારા તપના પ્રભાવને વધારો. વારંવાર દક્ષિણ નેત્રથી તે મને જુએ છે. પ્રેમ, સૌભાગ્ય તથા સંપત્તિથી તે મારા રૂપની અસૂયા કરે છે. શિવ હસીને બોલ્યા, હે ઉમા, આ તો તારો પુત્ર છે. તે ક્રૂર દ્રષ્ટિથી આપને જોતો નથી, પણ તે શોક કરે છે કે આપની તપોલક્ષ્મી કેટલી અધિક છે. શંકરે યજ્ઞદત્તના પુત્રને કહ્યું, હે વત્સ, તારા તપથી પ્રસન્ન થઈ હું તને એ વર આપું છું કે તું નિધિઓનો અધિપતિ તથા ગુહ્યોના ઈશ્વર રૂપે થઈશ. તું દક્ષ તથા કિન્નરોના રાજાઓના પણ રાજા રૂપે થશે. હું તારી સાથે નિત્ય મિત્રતા કરી સદા તારી પ્રીતિની વૃદ્ધિ માટે હું અલકાની સમીપ રહીશ. હે યજ્ઞદત્તના પુત્ર, આ ઉમા તારી માતા છે. હે મહાભક્ત, તું એના ચરણમાં પ્રણામ કર. પછી તેઓએ ઉમાને કહ્યું, હે દેવેશી, આ આપના અંગજ પુત્ર પર પ્રસન્ન થાઓ. શિવના વચન સાંભળી જગદંબા પાર્વતીએ પ્રસન્ન ચિત્ત વડે યજ્ઞદત્તના પુત્રને કહ્યું, હે વત્સ, સદાશંકરમાં તારી નિર્મળ ભક્તિ થાઓ. હે પુત્ર,
મારું રૂપ જોઈ તે ઈર્ષા કરી, આથી તારું નામ કુબેર થશે. કુબેરે શંકરનું સખીત્વ પૂર્વ સમયે આ રીતે મેળવ્યું હતું. અલકાની સમીપ જ શંકરનું સ્થાન કૈલાસ થયું. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતા સૃષ્ટિખંડમાં ગુણનિધિને ધનપતિની પ્રાપ્તિ નામનો 19મો અધ્યાય. અત્રે શ્રી હરિ ઓમ. અધ્યાય 20. કુબેરને શિવની મિત્રતા. બ્રહ્મા બોલ્યા, હે નારદ, પર્વત શ્રેષ્ઠ કૈલાસમાં કુબેરના તપોબળથી શિવના આગમન સંબંધી તમે સાંભળો. કુબેરને વરદાન આપી તથા પોતાના શ્રેષ્ઠ સ્થાન પ્રતિ જઈ વિશ્વેશ મનમાં વિચારવા લાગ્યા, હું કુબેરની પાસે નિવાસ કરી મોટું તપ કરીશ. આમ વિચાર કરી તેઓ નાદરૂપિણી પોતાની ઢક્કા વગાડવા લાગ્યા. આ સાંભળી વિષ્ણુ તથા બ્રહ્માદિ દેવ, મુનિ, આગમો, નિગમો તથા સિદ્ધો આ સર્વે ત્યાં ગમન કરવા લાગ્યા. મહાભાગ્યવાન તથા સર્વલોકથી પણ વંદનીય ગણપતિ પણ તે સ્થાન આગળ આવ્યા. શંખકર્ણક, કેકરાક્ષ, વિશાખ, પારિયાત્રક, સર્વાંતક સહિત દુંદુભી, ઝાલંક, સમદ, વિકૃતાનંદ, કપાલી, સંદારક, કંડુક, વિષ્ટભ, ચંદ્રતાપન, મહાકેશ, કુડીવાહ, કાલ, કરાલ તથા મહાકાલ, અગ્નિક, અભિમુખ, આધિપત્ય, મૂર્ધા તથા ઘનાવહ, સન્નાહ, કુમુદ, અમોઘ, કોકિલ તથા સુમંત્રક, કાકપાદ, સંતાનક, મધુપિંગ, પિંગલ, પૂર્ણભદ્ર, નીલ, ચતુર્વક્ત્ર, સર્વેશ્વર, કુસુકેશ, ઋષભ, કાષ્ટાગૂઢ, સ્વયંપ્રભુ, નકુલિશ, લોકાંતક, દીપ્તાત્મા, દૈન્યાતક, પ્રભદેવ, ભૃંગી, રીતિ, શ્રીમાન, દેવદેવ, પ્રિય, અશની, ભાનુ, સનાતન આ સર્વ 64 કરોડ ગણ સહિત મહાબળવાન ગણાધીશ, નંદીશ્વર વગેરે કરોડો ગણો ત્યાં આવ્યા હતા. નિર્મળ કાંતિવાળા મહાત્માઓ શિવ દર્શનની લાલસાથી અત્યંત પ્રેમથી ત્યાં આવ્યા હતા. કુબેરે શિવને આવેલ જોઈ તેની આદરથી પૂજા કરી. શંકરના સંતોષ માટે વિષ્ણુ આદિદેવની તથા શિવના અનુગામી ગણોની પણ પૂજા કરી. પ્રસન્ન મન વડે ત્યાર પછી શિવે કુબેરને આલિંગન કર્યું. તેના શિરને સૂંઘી સર્વગણો સહિત ત્યાં નિવાસ કર્યો. હે મુનિ, શિવની આજ્ઞાથી વિશ્વકર્માએ ત્યાં સુંદર એક સ્થાન બનાવ્યું. કુબેર પર અનુગ્રહ કરી કૈલાસ પર્વત પ્રતિ ગયા. ત્યાં પરમેશ્વરે પોતાના સ્થાનમાં શુભ મુહૂર્ત જોઈ પ્રવેશ કર્યો. સગળા દેવતા, મુનિ તથા સિદ્ધ પરમ ભક્તિથી શિવના પર અભિષેક કરવા લાગ્યા. ગાનમાં તત્પર એવી અપ્સરાઓ પ્રસન્ન મનથી નાચવા લાગી. આ સમયે સર્વ કોઈ જય શબ્દ તથા નમઃ શબ્દ કહેવા લાગ્યા. સિંહાસન પર બિરાજેલા શિવ અત્યંત શોભતા હતા. તેઓ વિષ્ણુ આદિ સર્વદેવો વડે સેવાતા હતા. સર્વદેવો પૃથક પૃથક સ્તુતિ કરવા લાગ્યા. સ્તુતિ સાંભળી પ્રસન્ન થઈ શિવે તેમને અનેક કામના આપી. સર્વેશ્વર પ્રભુએ સઘળાને મનવાંછિત વરદાનો આપ્યા. સર્વ કોઈ પોતપોતાના સ્થાને ગયા. શિવે મને તથા વિષ્ણુને કહ્યું, હે વિષ્ણુ, હે બ્રહ્મા, તમે બેઉ દેવોમાં શ્રેષ્ઠ છો. તમે મને વહાલા છો. તમે સર્વ 3 જગતની ઉત્પત્તિ તથા પાલન સર્વદા કરો. તમે મારી આજ્ઞાથી નિર્ભય થઈ પોતપોતાના સ્થાન તરફ જાઓ. હું તથા હરિ પોતપોતાના સ્થાન પ્રતિ આવ્યા. શિવે કુબેરને કહ્યું, હે મિત્ર, હું તમારી મિત્રતા તથા તમારા પ્રેમ વડે તમને વશ છું. હું તમને સર્વદા સહાયક છું. શિવના આ વચન સાંભળી કુબેર પ્રસન્ન થયા તથા શંકરની આજ્ઞાથી પોતાના સ્થાન તરફ ગયા. શિવ પર્વત શ્રેષ્ઠ કૈલાસમાં નિવાસ કરવા લાગ્યા. તેઓ કોઈ વખત પોતાના આત્માનું ધ્યાન કરતા, કોઈ વખત યોગમાં આસક્ત રહેતા તથા કોઈ વખત સ્વચ્છંદ મનથી પ્રસન્ન થઈ ગણોને કોઈ ઇતિહાસ સંબંધી વાત કરતા. કોઈ વખત કૈલાસ પર્વતના શ્રેષ્ઠ સ્થાનમાં વિહાર કરતા.
આ રીતે રુદ્રના સ્વરૂપ પરમેશ્વર રૂપ શંકર અનેક યોગીવરો સાથે અનેક પ્રકારની લીલા પોતાના પર્વતમાં કરવા લાગ્યા. પછી દક્ષ પત્નીમાં ઉત્પન્ન થયેલ સતી સાથે વિવાહ કર્યો. દક્ષની પુત્રી સતી સાથે તેઓ વિહાર કરવા લાગ્યા. હે નારદ, આ રીતે મેં તમને રુદ્રના અવતારનું વર્ણન કર્યું. જે આ કથાનો પાઠ કરે છે તથા સાવધાન થઈ સાંભળે છે તે અહીં ભોગને મેળવી પરલોકમાં મૃત્યુ પામે છે. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતા સૃષ્ટિખંડમાં કુબેરને શિવની મિત્રતા નામનો 20મો અધ્યાય. અત્રે શ્રી હરિ. રુદ્ર સંહિતામાં સૃષ્ટિખંડ અહીંયા પૂર્ણ થાય છે. આવતા ભાગમાં આપણે રુદ્ર સંહિતામાં સતીખંડનો પ્રારંભ કરીશું. શિવ કૃપા હશે તો આગળ આપણે આનું પઠન અને શ્રવણ અવશ્ય કરીશું, કારણ કે મહિમા શિવનો છે. શિવની કૃપા હોય, આપણું અહોભાગ્ય હોય તો પઠન થઈ શકે, અને અહોભાગ્ય હોય તો શ્રવણ કરી શકાય. તો બોલો જય હરિ. ઓમ નમઃ શિવાય. આ શ્રી શિવ મહાપુરાણનો લાભ શ્રવણ કરવા માટે લેવો હોય તો તમે અવશ્ય મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર લાઈક અવશ્ય કરજો. ઓમ નમઃ શિવાય.